અને આજે ઘણા સનાતનીઓ જ આજે મંદિરનું કે ભાઈ મંદિર હજી બન્યું નથી ને એની અંદર પ્રતિષ્ઠા થાય છે ને આમ ને તેમ ને ઘણા એવા બોલવા વાળા બોલે પણ છે. તો એની સામે આપણે જોવાનું નથી. આપણે ખાલી ભગવાન રામલલાની મૂર્તિ જ્યારે બેસી જાય મંદિરની અંદર એને જોવાનું છે. અને કોઈ જો કહેતું હોય કે આ પ્રતિષ્ઠા મંદિરની અંદર બન્યા પહેલા પ્રતિષ્ઠા ન થાય તો પ્રભુ તમે સોમનાથ જાઓ. સોમનાથની 15 વર્ષ પહેલા મંદિર બન્યું, એના 15 વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ ગઈ અને 15 વર્ષ પછી મંદિર બન્યું છે. ત્યારે કેમ કોઈ અવાજ નહોતો ઉપાડ્યો? અને આજે કોઈ પણ બોલવા માંડે છે કે આ મંદિર ગર્ભગૃહની અંદર ભગવાન રામ ન બેસે. અરે જેની અમારી પેઢીઓ રાહ જોતી હતી એ દિવસો આજે અમારી સામે આવ્યા છે તો એમને વધાવી લેવાના હોય. અને કોઈ પણ બકવાસ કરે તો